10 વાર જોઈએ. ભાઈ બિચારા બૂમો પાડે, જલ્દી ચાલ, મોડું થાય છે. ઉભા રહ્યો ને, શું ઉતાવળ કરો છો? હમણાં આવું છું. પોતાને પૂછે હું કેવી લાગુ છું. છતાં પોતા ઉપર ભરોસો ન હોય તો જતા જતા ઘરમાં કોઈ હોય ને તો એને કે હું કેવી લાગુ છું. કેમ? હું જ્યાં જાઉં ને ત્યાં ખરાબ ના લાગુ. પણ તું અરીસામાં જોઈને ક્યારે પ્રભુ પરમાત્મા યાદ આવ્યો ખરો? ભગવાન યાદ આવ્યો ખરો? હે પ્રભુ, આ શરીર, આ અંગો, આ સુંદરતા એ તારી કૃપાથી જ. અરે દુનિયાનો માણસ થોડુંક મદદ કરે, કામ કરે, આભાર વ્યક્ત કરીએ, થેન્ક યુ કહીએ, પરંતુ અરીસામાં જોઈને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો ખરો? ભગવાનને થેન્ક યુ કીધું ખરું? કે પ્રભુ જે કઈ છે તારી કૃપાથી છે. માટે પરમ પૂજ્ય ગુરુદેવે દર્પણ સાધના બતાવી અને બતાવી છે કે બાહ્યતાને જોતા જોતા ભીતર ઉતરો, ભીતર ભગવાન બેઠો છે. આવો ખૂબ સૌભાગ્યશાળી ધનભાગી છે કે અહીંયા આપણા કાર્યક્રમની અંદર આપણે જોઈએ આદરણીય ભાઈઓ આજે દુનિયાને ખૂબ સરસ મજાના સમાચારો પહોંચાડી રહ્યા છે. એવા મીડિયાના આદરણીય ભાઈઓ અહીંયા પધાર્યા છે. એમનું ભાવભર્યું સ્વાગત સન્માન કરીશું, તાળીથી વધાવી દઈશું. આવો આપણી વચ્ચે ગુજરાત રાજ્યની અંદર જે મલ્ટી પ્રચાર જે કરી રહ્યા છે પત્રકાર પરિષદ, તેનું આપણે ચાલથી સ્વાગત કરવાનું છે. તો આવો પરિષદ જે પત્રકાર ભાઈઓ અહીંયા મંચ જ ઉપર આવો. ભરતભાઈ જાદવ, લાઈવ ગુજરાત, અહીંયા આવો મંચ જ ઉપર. દીપકભાઈ જોશી, પત્રકાર, ઈ ન્યૂઝ. વજયસિંહભાઈ બારડ, દિવ્ય ભાસ્કર. હાર્દિકભાઈ કાનાબાર, સંદેશ અને પુલસાદ ગુજરાત. જાદાભાઈ વંશ, જય હિન્દ અને ગુજરાત. રોહિતભાઈ બારડ, વીટીવી. આવો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. આવો માં જગદંબા એમને ખૂબ ખૂબ શક્તિ આપે, ખૂબ આગળ વધે, ખૂબ ખૂબ એમના દ્વારા શ્રેષ્ઠ કાર્ય સંપન્ન થાય એ માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ. તાળીથી એકવાર વધાવી દઈશું.
આપણે સૌ આગળ જોઈ રહ્યા હતા, દેવોને પણ દુર્લભ એવું માનવ દેહ ભગવાને આ જીવને આપ્યો છે. માટે હે જીવ, તું જાગી જા, ભગવાને આપેલા સમયને તું ઓળખી લે, જેથી કરીને તને અંતે પસ્તાવો ના થાય. ભગવાને આટલી બધી કૃપા કરી છે, પરંતુ આ જીવ ભગવાને આપેલી વિશેષતાને એ ભૂલી જાય છે અને પોતાના જીવનની અંદર એ દુર્ગુણોને નોતરું આપે છે. આપણે જોઈ રહ્યા છે અત્યારે દુનિયામાં હાહાકાર મચ્યો છે વ્યસન અને ફેશન. એક બાજુ ફેશન છે તો એક બાજુ વ્યસન છે. આપણે જોઈ રહ્યા છે કે વ્યસન અને ફેશન, જમાના પ્રમાણે રહેવું, ચાલવું, પહેરવું, ફેશન બરાબર છે, પરંતુ વધારે પડતી ફેશન આપણા ઘર પરિવારને બરબાદ કરી દે છે. પરંતુ વ્યસન, જેને ધીમું ઝેર કહેવામાં આવ્યું છે, ભયંકર રોગને આમંત્રણ આપે છે. આપણે જોઈ રહ્યા છે આજે ચારે બાજુ હાહાકાર મચાવ્યો છે, ભયંકર રોગ કેન્સર. તો કેન્સર શેનાથી થાય? વધારેમાં વધારે કેન્સર એ આપણે જોઈએ વ્યસનથી થાય છે. આપણે જોઈ રહ્યા છે પડીકી, તમાકુ, બેડી, સિગરેટ અને સાથે સાથે પોટલી અને એ બોટલી, હે ને, આજે હાહાકાર મચાવ્યો છે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવના હૃદયમાં વેદના અને આંખમાં આંસુ છે. બેટા, આ દેશના યુવા ધનને બચાવો, નહીં તો આવતો યુગ ખૂબ કષ્ટદાયક અને દુઃખદાયક આવશે. કારણ આપણે જોઈ રહ્યા છે, કહેવાય છે કે સિંહને શક્તિહીન બનાવવો હોય તો સિંહના કાન મચડવામાં આવે છે, સાપને શક્તિહીન બનાવવો હોય તો સાપની પૂંછડી દબાવવામાં આવે છે, અને દેશને બરબાદ કરવો હોય તો દેશના યુવા ધનને ખરાબ માર્ગે ફસાવવામાં આવે છે. માટે સાવધાન, આપણું યુવા ધન ક્યાંય બરબાદ ના થઈ જાય. એના માટે ગાયત્રી પરિવારના માધ્યમ દ્વારા આજે ઠેર ઠેર વ્યસન મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે અને દરેકને સમજાવવામાં આવે છે. આપણને સૌને ખબર છે કે તમાકુની અંદર વીછીને રાખવામાં આવે છે તો વીછી પણ મરી જાય છે. એટલું ખતરનાક એ તમાકુ છે. આજે વધારેમાં વધારે કેન્સર શેના થઈ રહ્યા છે? તો ગાલના, ગળાના, પેઢાના, લીવરના અને આપણે જોઈએ જીભના. શેનાથી થાય છે? આપણને બધાને ખબર છે, ટીવીની અંદર બતાવવામાં આવે છે, મેગેઝિનની અંદર આવે છે. અત્યારે ચારે બાજુ ધર્મ સંપ્રદાય પણ આપણે જોઈએ જાગૃત થઈ અને ચારે બાજુ પ્રેરણા આપી રહ્યા છે. આપણને ખબર છે કે ખાવું, આ પીવું એ હાનિકારક છે, છતાં પણ આપણને ખબર છે કે જેને ઢોર નથી ખાતું એને આજે માનવ ખાઈ રહ્યો છે. ત્યારે આજે આપણે કથાના માધ્યમ દ્વારા એટલો સંકલ્પ લઈએ કે કમસે કમ આપણું ઘર બચે, આપણો દીકરો બચે, આપણી દીકરી બચે. આજે એનો ઘરનો વારો તો કાલે આપણા ઘરનો વારો છે. માટે જો આપણે જાગી જઈશું તો ઘણી બધા એ દુર્ગુણોથી આપણું ઘર પરિવાર, આપણા બાળકો એ બચી શકશે. માટે કથાના માધ્યમ દ્વારા સંકલ્પ લઈએ કે કંઈક કરવા માટે પ્રયત્ન કરીએ. કહેવાય ને કે કથા સાંભળ્યા પછી મનમાં સંકલ્પ ઉઠવો જોઈએ, કારણ કે આવો સમય વારે વારે આવતો નથી. અત્યારે અધિક મહિનાની અંદર, પુરુષોત્તમ મહિનાની અંદર સ્વયં ભગવાન એ પુરુષોત્તમ નારાયણની એ કૃપા, શક્તિને આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી રહ્યા છે. કથા સાંભળવાનો, એક સત્સંગ સાંભળવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. તો એની અંદર સંકલ્પ લઈ લઈએ કે જેથી કરીને આપણું જીવન કંઈક ઉપર ઉઠે, આગળ વધે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે આ જીવને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. હે જીવ, તું જાગ અને બીજાને જગાડ, કારણ કે આવો સમય તને વારે વારે નહીં મળે. સફળ જીવનની દિશાધારા નામનું સાહિત્ય એમને લખ્યું છે. એની અંદર યુવાનો માટેની પ્રેરણાઓ લખી છે. વિચાર ક્રાંતિ પથ નામનું સાહિત્ય અને સફળ જીવનની દિશાધારા નાના નાના ટોપિક લખ્યા છે. એની અંદર બતાવવામાં આવ્યું છે કે જેવી રીતે ગ્લાસમાં પાણી ભરીએ છીએ અને એ પાણી જમીન ઉપર ટપકે છે, ફરી વાર એ ગ્લાસમાં ભરાતું નથી, એમ આપણું જીવન એ વહી રહ્યું છે, વીતી રહ્યું છે, એ ફરીવાર મળવાનું નથી. દુનિયામાં વીતેલું કદાચ બધું જ મળશે, પણ તો વીતેલું જીવન કોઈને મળ્યું નથી અને મળવાનું નથી. વીતેલો સમય કોઈને મળ્યો નથી ને મળવાનો નથી. લાખો ને કરોડો રૂપિયા આપીશું, પરંતુ જે સમય પસાર થયો છે એ ફરીવાર મળવાનો નથી. માટે
સંતો મહંતોએ આપણને પ્રેરણા આપીને પણ કહ્યું છે, સાક્ષાત ભગવાન મહાકાળે આ જીવને પણ પ્રેરણા આપી છે. ભગવાનના શિવલિંગ ઉપર લટકતી જલધારી આ જીવને પ્રેરણા આપે છે, હે જીવ, હું નિર્જીવ એક કાણાવાળી લોટી ભગવાન ઉપર નિત્ય ભાવભર્યો અભિષેક કરું છું. જ્યાં સુધી મારી અંદર જળ છે ત્યાં સુધી હું ટપક ટપક એના ઉપર ટપકીને અભિષેક કરું છું. ત્યારે હે જીવ, તું શિવનો અંશ છે, આટલો બધો ભગવાનથી દૂર કેમ રહે છે? મારા જેવો બની જા. તારી અંદર પણ કાણા છે. કયા કાણા? કામ, ક્રોધ, લોભ, દંભ, અહમ, ઈર્ષા, અભિમાન. પણ ભગવાન ઉપર નિત્ય ભાવ ભર્યો ભક્તિ રૂપે અભિષેક કર કે જેથી કરીને શિવને તું ગમે. એક જલધારી પણ આપણને પ્રેરણા આપતી હોય તો આજના દિવસે સમયનું મહત્વ બતાવ્યું છે કે સમયને ઓળખી લઈશું તો અવશ્ય એ જીવનની અંદર કંઈક કરી શકીશું. વીતેલો સમય કોઈને મળ્યો નથી અને મળવાનો નથી, માટે સંતો મહંતોએ આપણને પ્રેરણા આપીને કહ્યું છે, તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપીને મારા રામની, તું તો માળા રે જપીને મારા શ્યામની. તારી એક પડ જાય લાખની, તું તો માળા રે જપીને મારા રામની, તું તો માળા રે જપીને મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપીને મારા રામની, તું તો માળા રે જપીને મારા શ્યામની. તારી એક પડ જાય લાખની, તું તો માળા રે જપીને મારા રામની, તું તો માળા રે જપીને મારા શ્યામની. સાથે લાવ્યા શું લઈ જાશું, 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 આવ્યા એવા ખાલી જાશું, આવ્યા એવા ખાલી જાશું, આવ્યા એવા ખાલી જાશું. આવ્યા એવા ખાલી જાશું. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપીને મારા રામની, તું તો માળા રે જપીને મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપીને મારા રામની, તું તો માળા રે જપીને મારા શ્યામની. જૂઠા જગના જૂઠા બોલ, જૂઠા જગના જૂઠા બોલ, ખબર છે ખોટું કહે છે તોય ફસાઈ જઈએ, જે સાચું કહે છે એની સામે જોતા નથી, માટે સાવધાન કર્યા છે. જૂઠા જગના જૂઠા બોલ, જૂઠા જગના જૂઠા બોલ, એટલે મનવા મારું તારું છોડ, મનવા મારું તારું છોડ, તું તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો માળા રે જપીને મારા રામની, તું તો માળા રે જપીને મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપીને મારા રામની, તું તો માળા રે જપીને મારા શ્યામની. ભાવથી ભગવાન સાંભળે એવી તાળી પાડે. ભક્તિ ખાંડા કેરી ધાર, ભક્તિ ખાંડા કેરી ધાર, ભક્તિ કોણ કરી શકે એ બતાવ્યું છે. ભક્તિ ખાંડા કેરી ધાર, ભક્તિ ખાંડા કેરી ધાર, નથી ઊંઘણસીનું કામ. નથી ઊંઘતીનું કામ. જઈને હવે તું મને બોલાવજે, બિચારી કાળા તડકામાં બોલાવવા આવે, ચાલ ક્યાંથી આવે, મારે બપોરે ઊંઘવા જોઈએ. રાત્રે બરાબર ઊંઘ્યા હોય તો બપોરે ઊંઘવાની જરૂર
નથી. વધારે પડતી ઊંઘ પણ અસુરતાનું નિશાન છે, માટે સાવધાન. બપોરે સમય મળે ભગવાનનું કામ કરી લઈએ, સેવાનું કામ કરી લઈએ. ભક્તિ ખાંડા તેરી ધાર, ભક્તિ ખંડ કેરી ધાર, નથી ઉંગળતીનું કામ, નથી ઉંગળતીનું કામ. જેને લાગી રે ગગન ભગવાનમાં, એ તો સુખેથી ભરે છે આ સંસારમાં. તારી એક એક પડ જાય લાગણી, તું તો મારા રે જપીલે મારા રામની, તું તો મારા રે જપીલે મારા શ્યામની. તનમાં લાગી તાલાવેલી, તનમાં લાગી તલાવેલી, ભગવાનનું કામ કોણ કરી શકે? ભગવાનની ભક્તિ કોણ કરી શકે? ભક્તિ ભગવાનની કૃપા હોય, વરદાન હોય તો જ થાય. બાકી ભક્તિ કરવી સહેલી નથી, માટે કીધું છે. તનમાં લાગી તાલાવેલી, તનમાં લાગી તલાવેલી, આંખે આંસુડાની રેલી. આંખે આંસુડાની રેલી. જે દિવસે સદગુરુનું કામ ના થાય, સેવાનું કામ ના થાય, ત્યારે રડવું આવે, ઊંઘ ના આવે, ખાવું ના ભાવે. પ્રભુ, આજે કેવો દિવસ ગયો, મેં તારું કોઈ કામ ના કર્યું, માટે કીધું છે. તનમાં લાગી તાલાવેલી, તનમાં લાગી તલાવેલી,